નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રકાશ ડામોર, એમજીએમસી જર્નાલિઝમ. આજે આપણે વાત કરીશું મટોડા વિસ્તારમાં ઝડપથી લોકપ્રિય બની રહેલી આરોગ્ય સેવાઓ વિશે. મટોડા ગામમાં કાર્યરત સીજી હોસ્પિટલ હાલમાં ગ્રામીણ વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહી છે. હોસ્પિટલનું સંચાલન ડૉક્ટર રમેશ એન ગમાર, એમબીબીએસ, જનરલ ફિઝિશિયન અને સર્જન દ્વારા કરવામાં આવે છે અને અહીં વહીવટ 24 કલાક સારવારની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલ ખુલ્યા પછી તાત્કાલિક સારવારની સમસ્યા બહુ હદે સુધી ઘટી છે અને ગામમાંથી જ સારવાર લેવાનો વિકલ્પ મળતા દર્દીઓને સહમતિ મળી છે. હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સારવાર આપવામાં આવે છે, જેમાં ઇમરજન્સી પોઈઝન કેસ, ભારે પીડા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બાળરોગ, પેટ અને ગેસ સંબંધિત તકલીફો, ચેપ, પથરી તથા લોહીનો અભાવ જેવી સ્થિતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેમાં ઇસીજી, ચેકઅપ, સુગર ટેસ્ટ, ન્યુબ્યુલાઇઝર્સ, ઓક્સિજન તેમજ દર્દીઓને લોહી ચડાવવાની વ્યવસ્થા પણ સામેલ છે. દર્દીઓ અને તેમના પરિવારજનોને જણાવે છે કે અહીં સારવાર માત્ર દવાઓ પૂરતી નથી, પરંતુ દર્દીને શાંતિ, વિશ્વાસ અને સંતોષ મળે તે દિશામાં પ્રયત્ન કરાય છે. મટોડા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ શ્રીજી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા જોવા મળે છે અને આરોગ્ય ક્ષેત્રે આ એક મહત્વનું પગથિયું માનવામાં આવી રહ્યું છે. શ્રીજી હોસ્પિટલ મટોડા 24 કલાક ઉપલબ્ધ સેવામાં આપની છે. દોસ્તો, આજના ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.